आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजयी भव विजयी भव જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટ A to Z વિડીયો નંબર 18 ઉપર તમારું સ્વાગત કરું છું. હવે આજે લર્ન નથી કરવાનું. હવે આપણે એક નવી વસ્તુ શીખવાની છે અને જોવાની છે. તો ચાલો હું તમને તેના પર લઈ જાઉં. હવે આપણે કોઈ પણ સોફ્ટવેર હોય તો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ કરવી હોય કે ધંધો કરવો છે તો એના અમુક આપણે ફ્રેન્ડ્સ પણ જોઈએ, સપોર્ટ પણ જોઈએ, ફ્રેન્ડ્સ પણ જોઈએ. તો આ બધી વસ્તુ ખૂબ જ સરળતાથી અચીવ કરી શકાય છે. તો આપણે તેના પર હું તમને લઈ જાઉં. તેના પહેલાં મને એ કહો કે હવે તમારી પાસે ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે જેની પાસે ટ્રેડિંગ કે ડીમેટ અકાઉન્ટ નથી. ટ્રેડ કરવા માટે ટ્રેડિંગ અને ડીમેટ અકાઉન્ટ બંનેની જરૂર પડે છે. તો આપણે તેના ઉપર જઈએ તેના પહેલાં કોઈ પણ સ્ક્રિપ્ટ લેવી, ક્યારે લેવી એ ડિસિઝન તો આપણે શેના ઉપર લીધું છું? કંપનીના ફંડામેન્ટલ ઉપર કે કંપનીના ટેકનિકલ ઉપર. ફંડામેન્ટલ કે ટેકનિકલ વસ્તુ એવી છે ને કે તમારે સતત આ વસ્તુનો અમુક લેવલ આવે ત્યારે જોવું પડે છે. તો તેના માટે તમે ચાર્ટનો એ કોઈ પણ વસ્તુનો યુઝ કરતા હશો. હવે કોનામાં હાઈ મોમેન્ટમ છે એવું ફાયર કરવું હોય, અપટ્રેન્ડ વાળા સ્ટોક કયા કયા છે તો તેના માટે આપણા સ્ક્રીનર્સ છે. RSI વાળા મેં તમને કીધું, RSI નો મોમેન્ટમ વાળા જે કહેવાય એ સ્ટોક કયા કયા છે તો તેના માટે ચાર્ટિંગ છે. હવે આપણને કયા સ્ક્રિપ્ટો એ લઈને આપે છે એ જોઈએ આપણે. હવે નિફ્ટી 500 ના શેર છે એટલે 500 શેર એમાં આવેલા છે. એમાંથી આપણને શોર્ટ લિસ્ટ કરીને કેટલા 122 શેર આપ્યા. કેટલા શેર? 122. હવે 122 છે. તમારે ચાર્ટ ઉપર જોવા હોય ને તો અઘરા પડી જાય છે. તે નથી પડી જતા. ચાર્ટ ઉપર કે તેના પર 22 શેર આટલા બધા જોવા અઘરા પડી જાય છે. તો એના માટે આપણે શું સોલ્યુશન લાવ્યા કે તમારે ચાર્ટિંગનો યુઝ કરો, ક્વેરી સ્કેનર યુઝ કરો અને ટ્રેડિંગ વ્યૂ. ટ્રેડિંગ વ્યૂ બે પ્રકારનું આવે છે. પ્રીમિયમ આવે છે અને ફ્રી ઓફ કોસ્ટ આવે છે. આ પ્રીમિયમ જો હું તમને બીજા ટ્રેડિંગ વ્યૂના પ્લેટફોર્મ પરથી તમને સમજાવું આ કયું આવે છે. અત્યારે આપણે જોયું ને એ છે પ્રીમિયમ છે. હું તમને છે ને બીજા ટ્રેડિંગ વ્યૂ ઉપર તમને લઈ જાઉં અને પછી હું તમને આવા કહું કે કેટલા ચાર્ટ આપણા ઇન્ડિકેટર મૂકેલા છે અને ફાયદા નુકસાન શું શું છે. ટ્રેડિંગ કે સ્ટાર્ટેડ બરાબર છે. તમને લાગે છે કે આ શું પ્રચાર કરવા આવ્યો છે, પણ ક્યારેક આવો પ્રચાર અમારે તમારા માટે કરવો પડે. પ્રચાર નથી કરવા આવ્યો. આ હું છે ને મારો પર્સનલ ઓપિનિયન કહું છું. ઓલું જે તમે જોયું ને એ પ્રીમિયમ વર્ઝન છે અને આમાં હું તમે ફ્રી વર્ઝનમાં શું શું છે ને મિસ્ટેક્સ એ હું બધું તમને અહીંયા શીખવાડું છું.
આ રિલાયન્સનું ચાર્ટ બરાબર છે. તમને બતાવવા માટે મારે થોડાક ઇન્ડિકેટરો નાખવો છે. હાલો, બે નાખી દીધા છે ઇન્ડિકેટર તમારી સામે. એડવાન્સ ડિક્લાઇન્સ લાઇન જોઈ લો. આ શું કહે છે કે બેઝિકમાં તમારે બોર ઇન્ડિકેટર્સ નો ટ્રેડિંગ પોસિબલ, તો આના માટે તમારે અપગ્રેડ પ્લાન કરવો પડે છે. અપગ્રેડમાં જાવ ને તો તમારી પાસે 3 આવે છે. એસેન્શિયલ પ્લાન આવે છે. જો તમે એન્યુઅલી ભરો ને તો તમને 1200 રૂપિયામાં પડે, 12,000 રૂપિયામાં પડે. એટલે મંથલી 995 રૂપિયા તમારે જાય. આમાં શું છે, એક સાથે 2 ચાર્ટર યુઝ કરી શકશે. 5 ઇન્ડિકેટર પર ચાર્ટમાં આવી શકે છે અને 20 પ્રાઇસ એલર્ટ આવશે. કોઈનામાં એડ જાહેરાત આવતી જ નથી. હાલો, તમે કહેતો કે હાલો ભાઈ આપણે ઇન્ડિકેટર વધારે જોતા હોય તો પ્લાન અપગ્રેડ કરવો પડે. ફ્રીમાં આપણે કેટલા 3 ઇન્ડિકેટર આપ્યા ને. હવે આને તમારે ઓલું કરવું હોય ને, શેર, ધારો કે મારે રેડ લિસ્ટ છે, મારે આઈટી કંપનીની સ્ટોક જોતા છે, ઇમ્પોર્ટ લિસ્ટ ન થાય ને. ક્રિએટ ન્યૂ લિસ્ટ એ પણ નથી થતું. જોઈ નથી થતું આટલા ફીચર્સ. હવે હા, જેને 1,00,000-2,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે અને તે લોંગ ટર્મ રાખવું છે એના માટે સારું છે. પણ જેને આનો જ બિઝનેસ કરવો છે અને આમાં જ આગળ વધવું છે ને ફૂલ ટાઈમ ટ્રેડર થવું છે, તો તેના માટે આ વસ્તુ સારી ના કહેવાય. ચાલો, હવે કેટલી વોચ લિસ્ટ અહીંયા તમે દેખાય છે. ક્રિપ્ટો ડિલેટ સિમ્બોલ. હાલો ભાઈ, હજી એક વોચ લિસ્ટ મારે બનાવવી છે. બનાવી શકીશ? જોઈ લો, ઓપ્શન આવી ગયો. આ પેડ વર્ઝન છે મારું. કયું છે, કેટલામાં આવે છે, એ બધું હું તમને સમજાવું છું. તમે પહેલાં આ વસ્તુ જોઈ લો. હવે આપણે RSI આટલા બધા ઇન્ડિકેટર્સ ને બધું જોયું. કેટલા શેર જોઈએ આપણે? 122 છે. હવે હું 122 શેરને મારે આ ઇન્ડિકેટર છે એમાં લાવવા છે. કેમ લાવી? 122 શેરને મારે મારા ઇન્ડિકેટરમાં લાવવા છે, તો હું કેમ લાવી શકીશ? ઓલામાં તો તમારે એ વસ્તુ પોસિબલ જ નથી. સિગ્નલ બધા સિમ્બોલ ડિલીટ મારવા પડે ને બધું લાવવું પડે. ચાલો હું એમાંય મારી જોઉં. હાલો કઈ સિમ્બોલ, હાલો ભાઈ ડિલીટ મારી દીધા. હાલો ભાઈ એમાં આપણે કેટલા શેર લાવી એકવી હું તમને સમજી દઉં. એક મિનિટ, મેં આને ઓલી એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી નાખી હતી. આ બધા પ્રાઇઝીસ કોમ્બિનેશન્સ એમાં કેટલા 124 સ્ટોક આવી ગયા હાથમાં. કોપી થઈ ગયા બધા. ચાલો પેસ્ટ કરવાના છે આપણે. બધા નવામાં પેસ્ટ કરીએ. શું કહી દીધું? નથી થયું બરોબર. 30 સ્ટોક જ થશે. 30થી વધારે સ્ટોક નહીં થાય. આપણે ઓલો FG વાળો બનાવ્યો હતો, આમાં નાખી દઉં.
આવી ગયા બધા એનો આવ્યા. હવે તમે કહેતા હશો સાહેબ આમાં ઇન્ડિકેટર તો તમે નાખ્યા નથી. ઇન્ડિકેટર નાખ્યા નથી એવું નથી, તમને લોકોને કન્ફ્યુઝન ન થાય. આ એકમાત્ર ઇન્ડિકેટર છે, જોઈ લીધું. આ વોલ્યુમ, આ બીજું ઇન્ડિકેટર, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, હાલો જે ઈચ્છા થાય હાથમું નાખવું છે. પેલા ઓલરેડી છે ને હું એ ઇન્ડિકેટર ઉપર લઈ, હાલો આ હાથમું તો થઈ ગયો. ઓલ ચાર્ટ પેટર્ન નાખી દીધી. હાલો કેટલા ઇન્ડિકેટર નાખ્યા? આટલા બધા ઇન્ડિકેટર્સ આટલું બધું નાખેલું છે. લાઈન ચાર્ટ છે બરોબર છે. વોલ્યુમ કેન્ડલ ચાર્ટ હજી તો બીટા વર્ઝનમાં છે, પણ આપણે હેલો ચાર્ટ, હાલો હેલો કેન્ડલ કેન્ડલ ચાર્ટ, એચએલસી ચાર્ટ, રેન્કો, ઘોટાડો થવો ને એટલે ઘડે બંધ કરી દો ભાઈ. કેટલો થઈ ગયો ડીએલએફ? રેન્કો ચાર્ટ શું છે એ બધું હું તમને સમજાવવાનો છું, ડોન્ટ વરી. અત્યારે તો મારે આમાં તમને બતાવવા પડે વસ્તુ, મારે આ વસ્તુ લેવી પડે. ધારો કે બેક ટેસ્ટ છે ને, બેક ટેસ્ટ ઓલામાં લગભગ પોસિબલ નથી. અહીંયા કેન્ડલ આવી ગઈ. બેક ટેસ્ટ પોસિબલ છે ને? હવે આમાં જોઈ લેવી આપણે. હવે રિલાયન્સમાં બધું નાખેલું, હવે બેક ટેસ્ટ પોસિબલ છે કે નથી. પોસિબલ આવે છે. છે ને બેક ટેસ્ટ ને બધું પૂછ્યું. બસ લો, હવે આપણે આગળ વિચાર કરીએ. તો આ પ્રાઇસિંગનું તમે બધા પૂછતા હવે ઈચ્છા હશે તમારી પાસે, એના પ્રાઇસિંગ ને બધું આટલું કોસ્ટલી છે. તમે કયો વાપરો છો? હું જો સાહેબ આપણો આ વાપરું છું પ્રીમિયમ. કેટલા 5 યુઝર એક કનેક્ટ થઈ શકે? કેટલા 5? આ 5 જણા ભેગા મળીને આ પ્લાન લે ને મહિને, 5 ડિવાઇસમાં એક કનેક્ટ થાય એટલે 3995 ડિવાઇડ બાય 5 કરી નાખું. એક મિનિટ કેલ્ક્યુલેટર અહીંયા કરી નાખું ને એટલે કેલ્ક્યુલેટર મારવામાં સારું પડે. 3995 ડિવાઇડ બાય 5, 799 રૂપિયાનું પર યુઝરનું કોસ્ટિંગ આવે.
₹799 પર યુઝરનું કોસ્ટિંગ આવે. તમને લાગે સાહેબ મોંઘું પડે? નો ડાઉટ મોંઘું પડે. આ ટ્રેડિંગ વ્યૂ કંઈ સ્ટાન્ડર્ડ નથી કંઈ. આ તો આપણો બેઝિક લેવલ માટે જ છે. જ્યાં સુધી આપણો પોર્ટફોલિયો 50-60 લાખનો ન થઈ જાય ને ત્યાં સુધી. કારણ કે 50-60 લાખનો થઈ જાય ને પછી આ સોફ્ટવેરનો યુઝ નથી કરવાનો. ચાર્ટિંગ એના માટે આપણે ફાલ્કન નામનો સોફ્ટવેર આવે, એનું કોસ્ટિંગ પર મંથ ડેટા તમારે અલગ અલગ મુજબ હોય છે. એનું કોસ્ટિંગ આવે છે તમારે નોર્મલ ડેટાનું 20,000 થી 25,000 પર યર. એમ પર પર્સન જ યુઝ કરી શકે. આમાં કેમ 5 જણા વાપરી ગયા એમ નહીં, એક યુઝર જ વાપરી. આ વસ્તુ હું તમને જો 5નું ભેગું મળીને કેમ 5નું એક સેપરેટ આટલામાં 7,000માં થતું હતું, એ આટલામાં હું તમને લાવી દઉં. કેટલામાં? એટલે 1,000માં. એટલે ₹200 પર ભાગે તમારે આ સ્ટાન્ડર્ડ વસ્તુ તો આવે. પ્રાઇસિંગ, પ્રાઇસ એલર્ટ, સેન્ડર, કેન્ડલસ્ટિક પેટર્ન, ટ્રેડિંગ વ્યૂ બધું યુઝ કરી શકો. હાલો હવે કોઈક માણસ એમ કહેતું છે કે મારે ભાઈ કાયમનું ટ્રેડિંગ વ્યૂ નથી જોવું ભાઈ, મારે ટ્રેડિંગ વ્યૂ નથી. તો એના માટે નવું ફીચર છે સ્ટોકેજ. સ્ટોકેજમાં સ્કેનર્સ આવે છે, ઇન્વેસ્ટમેન્ટ આઈડી આવે છે, ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ચાર્ટ, ટ્રેન્ડિંગ સ્ટોક આવે છે, સ્ટોક્સ ન્યૂઝ કયા છે, ડિલિવરી ડેટા આવે છે, અપડેટ્સ આવે છે, એજીસ રિપોર્ટ આવે છે, ટેકનિકલ આવે છે, ફંડામેન્ટલ આવે છે, ફાઇનાન્શિયલ આવે છે, રિઝલ્ટ કેવું છે, પીએનએલ આવે છે, સીસીએલ આવે છે, શેર હોલ્ડિંગ આવે છે, ડોક્યુમેન્ટ આવે છે, સ્કેન આવે છે, ડીલ્સ આવે છે, બાય ટાર્ગેટ ને માય સ્ટોપ લોસ નવું આવે છે. તો આપણે કેન્ડલસ્ટિક પેટર્ન જોઈને, તો ચાલો હવે આપણે આમાં હું તમને કેન્ડલસ્ટિક પેટર્નના સ્કેનમાં બુલિશ સ્કેનમાં લઈ જાઉં ને. હવે 10 તારીખે વ્હાઇટ હેડ એન્ડ શોલ્ડર વ્હાઇટ શોલ્ડર પેટર્ન કોને બનાવી હતી? મોટો શોલ્ડર વ્હાઇટ. કેટલી સ્ક્રિપ્ટો છે? હું કઈ બધી તો ન જોઉં. હું શું કરું, અને એક્સેલ આવે ને એક ડાઉનલોડ કરી લઉં. આમાં કેટલી સ્ક્રિપ્ટો છે? 1 2 3 4 5 6 7 8 9 10. જો આમાં કોમા આવેલો છે એટલે ઉપર ઘણી વખત છે ને આ લોકો આપી દે તો સારામાં સારું પડી જાય. પણ પીટ મારવાની રહે. હવે સવારે તમારા ટ્રેડિંગ વ્યૂના પ્રીમિયમ વર્ઝન છે જે છે મારું આ તમને લોકોને બતાવવા માટે આ શેરો એમાં લાગી ગયા. હવે તમે કહેતા હશો સાહેબ મારે ડેઈલીનો અને વીકલીનો અલગ અલગ ટાઈમ ફ્રેમમાં અલગ અલગ ચાર્ટ જોવો છે. ભાઈ આ ડેઈલી છે. ડેઈલી જો અહીંયા ચાલે છે, અહીંયા વીકલી થઈ ગયો. હવે કોઈક માણસ એવો હોય કે મારે સાહેબ એવું કરવું છે કે ચાર્ટ કરી જોવા. આ ડેઈલી થયો, આ 3 વીકલી થયા. મંથલી યરલી આવી ગયો છે. આમાં તમારે ડેઈલી જોવો, વીકલી, મંથલી, યરલી એક સાથે જોઈ શકાય છે.
હે નહીં જોઈ શકાય છે. હવે ધારો કે તમારે આ સાઈડને મોટો કરવો છે, આ સાઈડને મોટો કરો, બેક વાળશો એટલે ના 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 આવી ગયું. હવે આમાં તમારે ચાલો આપણે ચાર્જર જોઈએ ને, હાલો બે ચાર્જ જોવા છે એ નહીં છે. હાલો તમે આટલા બધા ઇન્ડિકેટરને બધું નાખ્યું છે, તમારે એ વિચાર છે કે હવે મારું કોઈ યુઝનો ભવિષ્ય જ્યારે હું આવું ત્યારે મને આ બધા સિમ્બોલ ને બધું મળી જવું પડે. ટેમ્પલેટ સેવ કરવું છે, સેવ નહીં કરે જોઈ લો. હવે મારે આનું ટેમ્પલેટ સેવ કરવું છે ને, આમાં મારું નામ હશે કદાચ, હોય જ તે. આ જો આ પ્રકારનું આવી ગયું જોયું. આ કોઈ માણસ બહુ ઓલું હોય છે મારે તો સાહેબ તમે કહો ને એમ છે. જોઈ લો લો આ પ્રકારે થઈ ગયું. 6 ચાર્ટ એક સમયમાં અલગ અલગ ટાઈમ ફ્રેમમાં તમને 8 ચાર્ટ. પેલા બાબુ 8 8 ચાર્ટ આપણે જોઈએ ને સાહેબ, આમાં એક જ નહોતો. આવો ફ્રેન્ડ હોય તો તમારે શું તમે બીજા પર ભરોસો તમે કરો છો. આવો સારો ફ્રેન્ડ્સ તમને આપ્યા છે અને બીજો પણ આપણે ઇન્ટ્રોડ્યુસ તમને કરી દીધો બીજો ફ્રેન્ડ સ્ટોક જ છે એ. હાલો ઘણી વખત કોઈ ગેમ વેચતા હોય છે કે 52 વીક આવી હોય ને તારેમાં રહેલો છે. 52 વીક ને ઓલ ટાઈમ બ્રેકઆઉટ આવે ને તારે લેવું છે. એવા કેટલા 11 સ્ટોક છે કેટલા એ પણ આપણે એક્સેલથી થઈ જશે. હું તો તમને લોકોને રિકમેન્ડ કરું છું કે સાહેબ વરાના આના કંઈ વધારે પૈસા નથી, 12,000 છે તો આપણે આ પણ હારવાર થોડુંક જોવી. ચાર્ટ પેટર્ન તમારે ગોતવા જવી પડે છે ને સાહેબ કે નહીં. કારણ કે જો પૈસો હોય ને પૈસા ખેંચે ધંધાનો પહેલો નિયમ છે ભાઈ. અને આમાં આવ્યા છે તો એમ સમજવાનું સ્ટોપલેસ લઈ દીધા બે મોટા, એમ સમજીને પૈસો નાખો થોડોક પહેલાં ઇન્વેસ્ટ કરો. જો છે તમને હું એટલા માટે તમને લોકોને આ બધું ફ્રીમાં હું શીખવાડું છું કારણ કે મને ખબર છે. કારણ કે તમને લોસ થયો હોય ને હું તમને આવીને એમ કહી દઉં ચાલો ભાઈ તમને લોસ છે રિકવર હું કરાવી દઈશ પણ 1.5 લાખ રૂપિયા પહેલાં મારી ફી થશે શીખવાનું. અને તોય તે ગેરંટી તો નહીં કે હું તમને આ બધું કરાવી દઈશ કે નહીં. માણસ છે બરાબર છે કંઈ બધું જ નોલેજેબલ તો છે. મ્યુચ્યુઅલ ફંડનું આમાં આવી જાય, માય સ્ટોકેજ પ્લાનમાં માય વોચ લિસ્ટ એ આવે, બધું આવે, માય પ્રોફાઇલ એ આવે, માય પ્લાન એ આવે, માય સેન્ડર નોટ એ આવે, અપડેટ માટે એ આવે. હવે કોઈ માણસ એમ છે કે મારે શીખવું છે હાલો ભાઈ આ લીધું મારે પાસે નોલેજ 0 છે ને મારે શીખવું છે. જો લર્ન ટુ ટ્રેડ છે ને એના 50 વિડીયો છે સાહેબ. આ 3 થઈને ઉપલા
આના 14 ને 5 24 તો આ 23 તો આ થયા ને આ થયા ને જે એ 50 જેવા આ છે 23 ને 47 નહીં 50 ને 23 આ 73 બરોબર છે આના સાહેબ કેટલા જોઈ લો હવે આ બધી વસ્તુનો ટોટલ એને બનાવ્યો છે માણસ એ તો હું અલગ જ ગણવાના છે ટેકનિકલ એરર છે પ્રાઇસ વોલ્યુમના ફંડામેન્ટલ ડિરેક્ટર ફંડામેન્ટલ આ બધું હવે જો હું કંઈ પણ શીખું છું ને કે હજી શીખું છું ને એ બધું આમની પાસેથી જ શીખું છું ઘણું કરું તો મારે શરમ નહીં આવે આઈપીઓની નોટ કયો આઈપીઓ આપે છે ભરવા જેવો છે શું છે કેસ સ્ટડીઝ કેવી છે એ બધું એ આપણને આપે છે ભાઈ તો આનું શું થોડુંક પ્રીમિયમ અહીં આવે ફ્રી વર્ઝન તમે પહેલાં યુઝ તો કરો શીખતા થાવ પછી એવું લાગે ને તો પ્રીમિયમ લઈ લેજો ચાલો તમે બધા અહીંયા આવ્યા છો ઓળખો છો મને જો આમાં પોસિબલ હશે ને હું મારો રેફરલ કોડ એમાં નાખી દઈશ જો આપતા હશે ના નથી આપતા જોઈ લો મેં જોઈ લીધું હવે ચાલો ભાઈ બ્રોકર હવે આપણે શું છે જો ઈઓડી વર્ક શું છે ફાઇનાન્શિયલ એ બધું નોલેજ ને બધું શું છે એ બધું તમને બધું મેં તમને સમજાવ્યું ચાર્ટ માટે ટ્રેડિંગ માટે ચાર્ટિંગ શું આવે છે ક્વેરી મેં 800 કેવી રીતે કોઈ દઈ તમને જે કહી દઉં હજી એકવાર માર્કેટ કેપિટલાઇઝેશન જેની 1000 કરોડ ને પાર હોય કરંટ પ્રાઇસ જે છે ને એ હાઈના 10% જે હાઈના 10%ની નજીક હોય અને 5 લાખ વીકલી વોલ્યુમ કરતાં વધારે હોય અને નેટ પ્રોફિટ 1 યર અને 12 મંથ એફઆઈ હોલ્ડિંગ 0 કરતા વધારે હોય આરએસઆઈ 50 કરતા ઉપર હોય અને આરએસઆઈ 50 કરતા હજી 8 ક્વેરી વાત થાય ને સાહેબ ત્યારે આટલું રિઝલ્ટ 8 આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ તો થઈ શકો નથી એટલા માટે મેં આ વસ્તુ તમને નથી રેકમેન્ડ કરી નહીં આ વસ્તુ સારી ક્વેરી ફ્રીમાં તમારે યુઝ કરવી તો સારી પડે હવે આટલું બધું થઈ ગયું તમને નોલેજ આવી ગયું આરએસઆઈ કેમ છે ચાર્ટમાં ટ્રેડ લેવાય કે ના લેવાય એટલી બધી ખબર પડી ગઈ છે ઈઓડી તમે કરતા થઈ ગયા છો તો હવે રાહ એની જોવો છો અકાઉન્ટ ખોલાવો હવે બે પ્રકારના યુઝર હોય છે એક ફૂલ ટાઈમ નહીં બે પ્રકારના બ્રોકર હોય છે એક ફૂલ ટાઈમ બ્રોકર ફૂલ સર્વિસીસ વાળા બ્રોકર હોય છે અને એક પાર્ટ ટાઈમ પાર્ટ સર્વિસ ફૂલ સર્વિસીસ વાળા બ્રોકર હોય છે ને પાર્ટ સર્વિસીસ વાળા ને ડિસ્કાઉન્ટ બ્રોકર હોય છે બંનેમાં ફરક શું પડે ને એ તમને કહું ચાલો જીરોધા તો તમને બધાને ખબર હશે કે જીરોધા છે ને એ આપણે ઓલો બ્રોકર છે ડિસ્કાઉન્ટ બ્રોકર છે કે નહીં આપણે જીરોધા બ્રાન્ચ આપે છે કે નહીં એ આપણે જોઈ મારે જીરોધાની સબ બ્રોકર લેવી છે અને આપે છે કે નહીં જો
હવે જો એ અમુક કન્ડિશન્સમાં આપે છે બરાબર છે. એટલે ઓફિસ તો લગભગ નહીં કરવા દેતો હોય. ચાલો હું લોકેશન એક નાખીને જોઈ લઉં. તમે જુઓ ને ઘણી વખત જે ઓનલાઈન અકાઉન્ટ ખોલાવે છે આપણે બ્રોકર્સ, જીરો એન્જલ એમાં અપસ્ટોક એમાં એ ઘણી વખત એવું થાય ક્લાયન્ટને જ્યારે બે અકાઉન્ટ હોય છે ને ત્યારે એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં શેર ટ્રાન્સફર કરવો હોય ને ત્યારે ખૂબ જ ઝંઝટ અનુભવે છે કે ભાઈ મારે આનો ડીપી એના 12 આંકડાનો ડીપી આઈડી અલગ હોય, ઓરાના 12 આંકડાનો ડીપી આઈડી અલગ હોય, કોની પાસે જવું, શું કરવું, કેવી રીતે આ વસ્તુ કરવી, એ બધા ઝંઝટ અનુભવતા હોય છે ક્લાયન્ટો. ને ઓનલાઈન સપોર્ટ નથી મળતો તો ઘણા તો ક્લાયન્ટો એવો હોય છે જે બેંકમાંથી આઈપીઓ કરતા હોય છે. ફોર્મ લેવા આવે ઓફિસે, ફોર્મ લેવા આવે, આઈપીઓ કરવાનો છે, આઈપીઓ કરવાનું ફોર્મ આપો, શોખીન શર્ટ વાત. ઘણા તો એવા હોય છે કે સારો આઈપીઓ કયો છે અમને કયો, એનું ફોર્મ કાઢી દો, કેટલા હજારનો છે, એવા એ ક્લાયન્ટો પણ હોય છે. હવે આવા ક્લાયન્ટોને તમે શું ઓનલાઈન સર્વિસીસ આ બધી તમે જીરોધાને વાળા આપી શકે છે? નહીં આપી શકે, કારણ કે જીરોધા વાળાને એક કેવા વ્યક્તિઓને સર્વિસ આપે છે ભાઈ, એવા વ્યક્તિઓને સર્વિસ આપે છે કે જેને નોલેજ છે. નોલેજ છે મીન્સ એવા પ્રકારનું નોલેજ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ને બધું કરી શકે, યુપીઆઈ આઈડી હોય, મેન્ડેટ હોય ને એ બધું. ને બેંકો હજી પણ ફોર્મ એક્સેપ્ટ કરે જ છે. હવે બીજા પ્રકારના બ્રોકર છે ને એ બધા કેવા પ્રકારના બ્રોકર છે કે એ બંને ટાઈપની સર્વિસીસ આપે છે. ઓનલાઈન અકાઉન્ટ આપે છે અને ઓફલાઈન અકાઉન્ટ છે. મારું ખુદનું અકાઉન્ટ 10 વર્ષથી આ બ્રોકર સાથે મેં ટાઈપ કરેલું છે. બ્રાન્ચ પણ મારે એવો સબ બ્રોકર છે, મારે એક બ્રાન્ચ પણ ચાલે છે, એ પણ છે. મારે આ પ્રકારનું છે બધું એમ. એટલે મેં અત્યારે જો તમને હું આમાં રેફરલ કોડ હું એટલા માટે નથી આપતો કારણ કે તમને એમ થાય છે કે આ બ્રાન્ચનું પ્રમોશન કરે છે કે એડવર્ટાઇઝમેન્ટ કહે છે. આ લોકો બે પ્રકારે તમને આપે છે કે ઓનલાઈન ને ઓફલાઈન બંને પ્રકારના સર્વિસીસ આપે છે. ઓનલાઈન ને ઓફલાઈન બંને પ્રકારની સર્વિસીસ આપે છે. પાર્ટનર બ્રાન્ચ હું કઈ આ બતાવવા નથી માંગતો. પાર્ટનર બ્રાન્ચમાં શું શું હોય છે કદાચ બરાબર છે. આ લોકોના મેઇન બિઝનેસ 750 બિઝનેસ એસોસિએટેડ ઓવર 50 સિટીઝ, 50 સિટીમાં આટલા છે. અને યુએસમાં બ્રાન્ચ છે, ઘણી બધી જગ્યાએ બ્રાન્ચીસ છે. અને એફએનઓ, મ્યુચ્યુઅલ ફંડ, આઈબીઓ, રિસર્ચ, ડિપોઝિટરી, કમોડિટી, એમસીએક્સ માટે બધા માટે. અને આ કઈ નાનો બ્રોકર નથી, આ તો વર્ષો જૂનો છે. સિન્સ 1995. 1995 એટલે કહું મારો બર્થ થયો ને સાહેબ એટલા વર્ષથી છે. હવે આ બધા માઇન્ડ સ્ટોલ આ બધા અચીવ કરતા જાય છે. અને આ જીરો ધમાનામાં પ્રોબ્લેમ આવતા હોય છે, આપણને બધાને ખબર છે કેવા પ્રકારના પ્રોબ્લેમ્સ આવે છે. આ વસ્તુ અને જે સર્વિસીસ ને બધું કેવું છે એ બધું હું તમને કહું હવે, કારણ કે આ સર્વિસીસમાં એમાં જો સર્વિસીસમાં બ્રોકરેજ તો ભાઈ બધા લેવાના જ છે, કોઈ ફ્રીમાં તો કોઈ નથી આપવાનું. અને ઘણી વખત એવું થાય છે કારણ કે ઘણી વખત લોકો સલવાઈ ગયા હોય છે. બાયબેકમાં કેમ આઈપીઓ આપવો એ નથી લોકોને ખબર હોતી. મારી પાસે ઘણા ક્લાયન્ટો એવા આવે છે કે જે લોકોને બાયબેકમાં આઈપીઓ કેમ આપવા એ નથી ખબર. જો
ઇન્વેન્શિયલ ગ્રોથ એન્ડ સિક્યુરિટી. જો ડેસ્કટોપ એપ્લિકેશન એ છે, મોબાઈલ એપ્લિકેશન પણ આની પાસે અવેલેબલ છે આ લોકો પાસે. અને લગભગ હું 10 વર્ષથી યુઝ કરું છું આની એપ્લિકેશન. હજી મારે કંઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો. તો પહેલાં આની એપ્લિકેશનમાં હોય જવાનું, પછી લોગિન બટન ઉપર આવે. જો ક્લાયન્ટે બેક ઓફિસનું કામ હોય ડાયરેક્ટ અહીંયાથી છે, અંદરથી પણ ઓપ્શન આવે જ છે તમારે ટ્રેડિંગ માટે. આના ઉપર હોઈ જવાનું એટલે આવા પ્રકારની સાઇટ ખુલી જશે તમારા માટે. હવે એમાં તમારે યુઝર આઈડી પાસવર્ડ નાખી દેવાનો. મ્યુચ્યુઅલ ફંડમાં જવું તો એનાલિસિસમાં જવું તો એનામાં, ઇન્વેસ્ટમેન્ટમાં જવું તો એનામાં ઘણા બધા ઓપ્શન આવે છે, પણ બાય ડિફોલ્ટ તો હોમ ઉપર ક્લિક કરો એટલે આ પેજ આખું તમારું ખુલી જાય. હવે એ ખુલી ગયું. આટલી બધી વસ્તુ શું છે તમારું હોલ્ડિંગ જોવું હોય તો એ અહીંયાથી મળી જશે. સ્ટોક વ્યૂમાં જાઓ ને તમે, આમાં ઓપન ટ્રેડ કેટલા છે એ પણ બતાવે. ટ્રેડ બુક કેટલા થઈ ગયા છે એ, નેટ પોઝિશન કઈ કઈ છે, એફએનઓ કમ્બાઇન્ડ, સ્ટોક વ્યૂ એટલે તમારા જે ઇન્વેસ્ટમેન્ટ હોય ને એ બધું બતાવે. એટલે ફંડ વ્યૂમાં કેટલું તમારું પાસે ફંડ છે, રિફ્રેશ મારો એટલે એમ થાય. ઓનલાઈન મેસેજ જો કે એક્સચેન્જ કે ન્યૂઝ કે એલર્ટ આવવાનું હોય એ બધું આવી જશે. રિપોર્ટમાં શું છે, મારે પોર્ટફોલિયો રિપોર્ટ કાઢવો એ પણ મળી જાય. હવે ઇન્વેસ્ટમેન્ટ માટે શું છે, તમારી પાસે કયા કયા શેર છે એ મળી જશે. હવે આપણે ખબર છે ન્યૂઝ ચેનલ એ લોકોને આમાં ટ્રિગરિંગ થવું હોય, વાવ ફરતા હોય, એવી રીતે રાખવું હોય તો એ પણ મળી જાય તમારી પાસે. એડવાન્સ ડિક્લાઇન્સ, સ્ટોક રેકમેન્ડેશન આ લોકો અમુક આપતા હોય છે એ આવે. 52 વીક હાઈ લો બધા કયા કયા છે એ આવે. મોસ્ટ એક્ટિવ કયા કયા છે એ આવે. ટોપ ગેનર, ટોપ લૂઝર, ન્યૂઝ કઈ આવી હોય એ પણ આવી જાય સાઈડમાં, જોઈ લો. હવે ધારો કે તમારું વોચ લિસ્ટમાં કોઈ સ્ટોક નથી, અચાનક રિકમેન્ડેશન આવી તો અહીંયા તમારે સર્ચ બટન છે ને, સર્ચ સ્ક્રિપ્ટમાં ત્યાં તમે સર્ચ કરો ને તો એક પછી આમાં પ્લસ માઇનસ સાઇનથી તમારે થઈ જશે. માર્જિન યુઝ કરવો હોય તો માર્જિનથી યુઝ થાય. ડિલિવરી, એમટીએફ, સેલ બાય બેક ને બધું થઈ જાય, બાય સેલ થઈ જાય. માર્જિન ફેસિલિટી યુઝ કરવી હોય તો એ પણ હોય. ફંડ લોકેશનમાં પણ આવે. ફંડ લોકેશન, ફંડ વિડ્રોવર એ પણ ફેસિલિટી મળે. હવે સર્ચ સ્ક્રિપ્ટ યુ વોન્ટ ટુ તો એના માટે પણ આ વસ્તુ મળી જાય. ચાર્ટ આવ્યો ટ્રેડિંગ વ્યૂ જેવો, આપણે કંઈક એમાં ટાઈમ ફ્રેમ નાખ્યું છે, ટાઈપ નાખ્યું છે, ઇન્ડિકેટર MACD RSI જે પણ નાખવું છે એ પણ મળી જાય. બેલેન્સ શીટ હોય, આપણે પ્રોફિટ લોસ જે હોય એ પણ મળી જાય. ઓપ્શનમાં કરતા હોય તો ઓપ્શન જો એક્ટિવ હોય સેગમેન્ટ તો એ પણ મળી જાય. એસઆઈપી નો ઓપ્શન એ છે. વર્લ્ડ ઇન્ડાઇસીસ બલ્ક ડીલ કે બ્લોક ડીલ પણ મળી જાય તમારી પાસે આ બધું.
આઈપીઓ માટે છે, બેક ઓફિસ માટે છે. બેક ઓફિસ આપણે બહારથી આવી શકતા અંદરથી આવી શકાય. પીએનઆર સ્ટેટમેન્ટ, માર્જિન સ્ટેટમેન્ટ, બિલ્સ, હોલ્ડિંગ, લેઝર, તમારે જે જોતું હોય એ માય ઇન્ફોર્મેશનમાં એ બધું મળી જશે. સિલેક્ટ બુક ઓર્ડર, જોઈ લો આ ટર્મિનલ તમારું. આ વોચ લિસ્ટ બનાવી નાખી હોય તો સ્ક્રિપ્ટનું નામ આવે. બાયર સેલર કેટલા છે, 52 વીક હાઈ લો. આઈબીઓઝ નું આવે, મેસેજ આવે કે કોર્પોરેટ એક્શન નહીં આવે જાય. આટલું બધું ફેસિલિટી મળે. પ્લસ હવે આપણે આગળ જઈએ અને હજી તમને એક તમારા ફ્રેન્ડો ઇન્ટ્રોડ્યુસ આપી દો. હવે આટલું બધું તમે લે વેચ કરો છો, રિપોર્ટ ને બધું આવે છે, તો એ તમારું પરફોર્મન્સ જો તમારે આવી રીતે એક્સેલક બનાવીને રાખવાની. એમાં શું છે, સ્ક્રિપ્ટનું નામ છે, કેટલા ભાવે કેટલા શેર લીધા, ક્યારે વેચ્યા, કેટલા ટકા રિટર્ન આવ્યું, એન્યુઅલ ગોલ શું છે, મંથલી ગોલ શું આવે છે, મંથલીમાં પછી આ પછી આમાં તમે ખાલી મંથલીમાં છેલ્લું ફાઇનલ અમાઉન્ટ આવ્યું હોય ને એ તમે નાખતા હશો ને, આટલા આવ્યા. લોસ આ લીધી હોય તો સાઈડમાં લખવાનું. અમુક દિવસે રજા હોય તો ત્યાં રજાનું બધું મેન્શન રાખવાનું. એ રીતે તમે કરો ને બહુ સારું થાય. આ જો ટ્રેડિંગ વ્યૂ શું આ બંનેની લિંક પ્લસ આની લિંક, તમે કહેતા હશો તો આની લિંક પણ હું મોકલી દઈશ. તો પહેલાં આપણે અકાઉન્ટ ખોલાવી નાખીએ પછી આગળ વાત કરીએ. મારે વચ્ચે આ એટલા માટે મેં સેશન લીધો કારણ કે શું થાય છે ઘણી વખત તો હું તમને આખી કથા પૂરી કરું ને પછી ઘણાના ક્વેશ્ચન એવા આવે સાહેબ કયો બ્રોકર સારો, એટલા માટે. તો ભાઈ અમે હવે કોઈ તમને રિકમેન્ડેશન આપીએ નથી ને ટ્રેડિંગ જો તમારે સસ્તું યુઝ કરવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો, હું તમને સસ્તામાં બધું કરાવી દઈશ. આ વસ્તુ છે. પણ હા એ ટ્રેડિંગ કંઈ હું તમને કહીશ એના યુઝર આઈડી અને ક્રેડન્શિયલ અલગ આવશે કે આપણે છે એવા ને એવા ક્રેડન્શિયલ ને બધું નથી આવવાનું, અલગ આવશે બધું અલગ. અને મંથલી અપગ્રેડ કરવો પડે. એન્યુઅલ પ્લાન નથી હોતો, એના મંથલી પ્લાન જ હોય છે. એન્યુઅલ આવશે તો એન્યુઅલ કહેતા હશો તો હું કરાવી દઈશ, પણ એ અત્યારે નથી આપતા. એ લોકો મંથલી જ આપે છે. અને આ સ્ટોકેજનો એક આ ફ્રેન્ડ તમારો ખૂબ જ અગત્યનો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી. સોરી આ વિડીયો લગભગ આપણે 45 મિનિટ ચાલી ગયો.